નમસ્કાર. એક સવાલ. બાળપણમાં જે રસીઓ લીધી હતી, શું એ આખી જિંદગી આપણને સુરક્ષિત રાખશે? મોટાભાગના લોકોને એવું જ લાગે છે. પણ આજે આપણે આ જ ગેરસમજને દૂર કરવાના છીએ. ચાલો જાણીએ કે પુખ્ત વયના લોકો માટે ટીડી વેક બૂસ્ટર આટલું બધું જરૂરી કેમ છે. તો ચાલો એ જ સવાલ પર પાછા આવીએ. બાળપણમાં મળેલી રસીઓ શું ખરેખર જીવનભરનું સુરક્ષા કવચ છે? મોટાભાગના લોકોનો જવાબ હા જ હશે. પણ સાચો જવાબ કદાચ થોડો આશ્ચર્યજનક લાગી શકે. હકીકત એ છે કે સમય જતાં આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે આપણી ઇમ્યુનિટી થોડી નબળી પડતી જાય છે. અને બસ આ જ આપણી આખી ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. જુઓ, એક બહુ જ સામાન્ય માન્યતા છે કે રસીઓ તો બસ બાળકો માટે જ હોય. પણ સાચું કહું તો આ માન્યતા ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે હકીકત એ છે કે બાળપણની રસીઓની જે અસર છે ને એ સમય જતાં ઓછી થતી જાય છે. એટલે પુખ્ત વયના લોકો માટે બૂસ્ટર ડોઝ લેવો એ કોઈ ઓપ્શન નથી, પણ એકદમ પાકી જરૂરિયાત છે. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. બૂસ્ટર ડોઝને આપણી રોગપ્રતિકારક શક્તિ માટેનું એક સોફ્ટવેર અપડેટ સમજી લો. જેમ આપણે કમ્પ્યુટર કે ફોનને નવા વાયરસથી બચાવવા માટે સોફ્ટવેર અપડેટ કરીએ છીએ, બસ એ જ રીતે બૂસ્ટર ડોઝ આપણી ઇમ્યુન સિસ્ટમને એવા રોગો સામે લડવા માટે ફરીથી ટ્રેન કરે છે, જેને આપણે કદાચ ભૂલી ગયા હોઈએ. તો સવાલ એ છે કે આ ટીડી વેક કયા દુશ્મનો સામે લડે છે? ચાલો બે એવા ગંભીર રોગોને સમજીએ જે આજે પણ એક મોટો ખતરો છે. પહેલું છે ટીટેનસ, જેને આપણે ધનુર કહીએ છીએ, અને બીજું છે ડિપ્થેરિયા એટલે કે ઘટસર્પ. હવે આ બંને રોગો છે ને એ એકબીજાથી બહુ જ અલગ છે. ટીટેનસ એટલે કે ધનુર એ સામાન્ય રીતે કોઈ ઘા વાગવાથી, જેમ કે કાટવાળા લોખંડથી કે પછી માટીના સંપર્કમાં આવવાથી થાય છે. અને એ સીધો આપણા નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. એનાથી બિલકુલ ઉલટું ડિપ્થેરિયા ખૂબ જ ચેપી છે. એ શ્વાસ દ્વારા ફેલાય છે અને ગળામાં ગંભીર ચેપ લગાડે છે. અને અહીં એક ચોંકાવનારી વાત છે, ધ્યાનથી સાંભળજો. જો કોઈને ટીટેનસ થઈ પણ જાય ને તો પણ એનું શરીર એની સામે કુદરતી રીતે ઇમ્યુનિટી નથી બનાવતું. એનાથી બચવાનો એકમાત્ર રસ્તો છે રસીકરણ. અને હા, ડિપ્થેરિયાને તો ભૂલથી પણ હળવાશમાં ન લેતા. પુખ્ત વયના લોકોમાં ઘટતી ઇમ્યુનિટીને કારણે એ આજે પણ એક વાસ્તવિક ખતરો બનીને ઊભો છે. તો પછી આ ઘટતી જતી ઇમ્યુનિટીની સમસ્યાનો ઉકેલ શું? જવાબ એકદમ સીધો જ છે: ટીડી વેક. એક આધુનિક બૂસ્ટર જે આપણને આ જોખમોથી સુરક્ષિત રાખવા માટે જ બનાવવામાં આવ્યું છે. હવે સવાલ એ થાય કે આ રસી કામ કઈ રીતે કરે છે? વેલ, આ એક ટોક્સોઇડ રસી છે. એનું મતલબ શું? સરળ ભાષામાં કહીએ તો એમાં જીવતા બેક્ટેરિયા નથી હોતા, પણ એમના દ્વારા પેદા કરાયેલું નિષ્ક્રિય ઝેર હોય છે. હવે ગભરાવાની જરૂર નથી. આ ઝેર બીમાર નથી કરતું, પણ એ આપણા શરીરને શીખવે છે, જાણે કે સૈનિકોને તાલીમ આપે છે કે અસલી દુશ્મન આવે ત્યારે એને કેવી રીતે ઓળખવું અને એની સામે કેવી રીતે લડવું. ઘણીવાર લોકો ટીડી અને ટીડીએપીમાં કન્ફ્યુઝ થઈ જાય છે. ચાલો એને સ્પષ્ટ કરીએ. જૂની જે ટીટી રસી હતી એ ખાલી ટીટેનસથી બચાવતી હતી. હવે આવે છે ટીડી એટલે કે આપણું ટીડી વેક. આ ટીટેનસ અને ડિપ્થેરિયા બંને સામે રક્ષણ આપે છે. અને એટલે જ એ પુખ્ત અને કિશોરો માટે શ્રેષ્ઠ બૂસ્ટર છે. અને ત્રીજું છે ટીડીએપી, જેમાં પર્ટ્યુસિસ એટલે કે ઉટાંટિયા સામે પણ રક્ષણ મળે છે. આ ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન અને કિશોરો માટે ભલામણ કરવામાં આવે છે. સારું, તો હવે આવીએ પ્રેક્ટિકલ વાત પર. આ રસી કોણે લેવી જોઈએ, ક્યારે લેવી જોઈએ અને કેવી રીતે અપાય છે? ચાલો આ બધા જ સવાલોના જવાબ એક પછી એક જોઈએ. તો ટીડી વેક કોના માટે છે? જુઓ, 10 વર્ષથી મોટા કિશોરો, એવા પુખ્ત લોકો જેમનું બાળપણનું રસીકરણ પૂરું થયેલું છે, કોઈને ઘા વાગ્યો હોય એવા કિસ્સામાં, અને એવા પુખ્ત લોકો જેમણે પહેલાં રસી નથી લીધી અથવા અધૂરી લીધી છે. આ ઉપરાંત હેલ્થકેર વર્કર્સ અને પ્રવાસીઓ માટે પણ આ ખૂબ જ જરૂરી છે. અને જે લોકોનું બાળપણમાં રસીકરણ પૂરું થઈ ગયું છે, એમના માટે તો શેડ્યુલ એકદમ સરળ છે. યાદ રાખજો, પહેલો બૂસ્ટર ડોઝ 10 વર્ષની ઉંમરે, બીજો 16 વર્ષની ઉંમરે અને પછી બસ દર 10 વર્ષે એક બૂસ્ટર ડોઝ લેવાનો. આખી જિંદગી. સિમ્પલ. પણ જો કોઈ પુખ્ત વ્યક્તિએ પહેલાં ક્યારે રસી નથી લીધી તો શું? એમના માટે 3 ડોઝનો કોર્સ છે. પહેલો ડોઝ આજે, બીજો ડોઝ બરાબર 1 મહિના પછી અને ત્રીજો ડોઝ 6 મહિના પછી. અને આ રસી અપાય છે કેવી રીતે? તો 0.5 મિલીનો ડોઝ હોય છે, જે પુખ્ત વયના લોકોમાં ખભાના ડેલ્ટોઇડ સ્નાયુમાં ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. હવે એક ખૂબ જ અગત્યની વાત. આ રસીને છે ને તાજા દૂધ જેવી સમજો.
જેમ દૂધને સારું રાખવા માટે એને ફ્રીજમાં જ રાખવું પડે, બસ એ જ રીતે રસીને અસરકારક રાખવા માટે એને એકદમ ચોક્કસ તાપમાનમાં સાચવવી ખૂબ જ જરૂરી છે. અને આ માટેના નિયમો એકદમ કડક છે. રસીને હંમેશા 2 થી 8 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જ સ્ટોર કરવી પડે છે. અને એક વાત ખાસ યાદ રાખજો, એને ક્યારે પણ ફ્રીઝરમાં નથી મૂકવાની. જો એ જામી ગઈ તો એ બિન અસરકારક થઈ જશે. અને હા, એની એક્સપાયરી ડેટ અને વેક્સિન વાયલ મોનિટર ચેક કરવાનું તો ક્યારેય ભૂલતા જ નહીં. ચાલો હવે આપણે આપણા વિશ્લેષણના અંતિમ અને સૌથી મહત્વના ભાગ તરફ આગળ વધીએ. સેફટી અને મુખ્ય તારણો. એટલે કે આ રસી કેટલી સલામત છે અને કઈ વાતો યાદ રાખવા જેવી છે. સામાન્ય રીતે આની આડઅસરો ખૂબ જ હળવી હોય છે. જેમ કે ઇન્જેક્શન લીધું હોય ત્યાં થોડો દુખાવો, લાલાશ કે સોજો આવવો, કદાચ હળવો તાવ, માથાનો દુખાવો કે થાક લાગવો. આ બધું બહુ સામાન્ય છે અને 1-2 દિવસમાં આપમેળે જ ઠીક થઈ જાય છે. પણ હા, 2 કિસ્સામાં આ રસી ટાળવી જોઈએ. પહેલું, જો અગાઉના કોઈ ડોઝથી ગંભીર એલર્જીક રિએક્શન એટલે કે એનાફિલેક્સિસ થયું હોય. અને બીજું, જો હાલમાં કોઈ તીવ્ર તાવ જેવી ગંભીર બીમારી હોય. એવા કિસ્સામાં રસીકરણ થોડા સમય માટે મુલતવી રાખવું જોઈએ. જો આ આખી વાતમાંથી માત્ર એક જ નંબર યાદ રાખવો હોય તો એ છે 10. બસ આટલું જ. દર 10 વર્ષે એક બૂસ્ટર શોટ. આ જ છે સૌથી જરૂરી નિયમ. તો ચાલો આખા વિષયના મુખ્ય મુદ્દાઓ ફટાફટ ફરીથી જોઈ લઈએ. પહેલું, ટીડી વેક આપણને ટિટેનસ અને ડિપ્થેરિયા બંને સામે રક્ષણ આપે છે. બીજું, પુખ્ત વયના લોકોમાં ઇમ્યુનિટી ઓછી થાય છે, એટલે દર 10 વર્ષે બૂસ્ટર લેવો જ પડે. ત્રીજું, ટીડી વેક એ જૂની ટીટી રસીનું સ્થાન લેતું આધુનિક ધોરણ છે. અને છેલ્લે, આ જીવન સુરક્ષા માટે પુખ્ત વયે રસીકરણ કરાવવું અત્યંત આવશ્યક છે. અને અંતે બસ એક જ વાત યાદ રાખવા જેવી છે. રસીકરણ એ માત્ર બાળકો માટેની પ્રક્રિયા નથી. એ બાળપણમાં પૂરું નથી થતું. પુખ્ત વયે રસીકરણ કરાવવું એ જીવન બચાવી શકે છે. તે પોતાના સ્વાસ્થ્ય અને આસપાસના લોકોના સ્વાસ્થ્ય પ્રત્યેની આપણી જવાબદારી છે.